નમસ્કાર વડોદરા. આ વડોદરામાં શું થઈ રહ્યું છે? પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે આટલા લોકો પર ડિટેન કરવાના, આટલા લોકો પર કેસ કરવાના, અપરાધી જેટલા પણ છે એના પર. જેના લીધે આજે દુઃખ સાથે કહેવું પડે કે લારી ગલ્લાવાળા ને જબરજસ્તી ઉચકીને લઈ ગયા છે તમામ જગ્યાના. જે દારૂ વેચે છે, જેના જુગારના અડ્ડા છે, જે ગુંડાઓ છે, જે લુખ્ખાઓ છે, જે મા બેન દીકરીઓને હેરાન કરે છે, જે છેડતી કરે, એ બધા તો ઘરે બેઠા છે. અને આજે જે પરિસ્થિતિ છે તમે જુઓ, પોલીસ સ્ટેશનો આખા ભરાઈ દીધા છે. તમારે ખરેખરમાં લુખ્ખાઓને પકડવા હોય, ગુંડાઓને પકડવા હોય તો ભાજપ કાર્યાલય પર જતા રહો. તો એપી સેન્ટર છે, યુનિવર્સિટી છે, ત્યાંથી તો આ બધા પેદા થાય છે. તમે છેલ્લા 10 વર્ષનો આંકડો જોવા જાઓ, 10 વર્ષની અંદર જેટલા પણ ગંભીર ગુના બન્યા છે, ગંભીર ગુનાઓની જે તમે જાંચ કરશો ને, તો એ તમામ ગુના કોઈક ને કોઈક ભાજપવાળા જોડે સંકળાયેલું છે. અને આ જ પરિસ્થિતિ જો શહેરની હોય, શહેરના સામાન્ય નાગરિકને પરેશાનને હેરાન કરવામાં આવતા હોય, તો હું તો પેલા હોમ મિનિસ્ટર સાહેબ વિશ્વવિખ્યાત ડિગ્રી લઈને જે બેઠા છે એમને અમે કહીએ છીએ કે તમે તો આટલા હોમ મિનિસ્ટરમાં સૌથી મોટા ફેલિયર છો કે તમે પબ્લિકને હેરાન કરો છો અને એ ગુંડા અને લુખ્ખા તત્વો તો બહાર પડી રહ્યા. અને સાહેબ શરમ આવી જોઈએ. તમારે તો પહેલું રાજીનામું આપવું જોઈએ કે જે રીતનું પરિસ્થિતિનું નિર્માણ આજે આખા ગુજરાતમાં તમે કરી રહ્યા છો. જે ગુનેગાર છે એને પકડો, જે ગુનેગારના જે ગુનાહિત ઇતિહાસ છે એને પકડો. કેટલા બધા પોલીસના સ્ટાફ છે, કેટલા બધા નેતાઓ છે, કેટલા બધા પાર્ટીઓના લોકો છે જેના પર ગંભીર ગુનાઓ છે અને એવા ગુના કે જે શરમસાર છે, પરંતુ એમને નથી પકડવામાં આવ્યા. બિચારા લારી ધારકો પર તમે કેસ કરી રહ્યા છો, એ દુઃખની વાત છે. જો કોઈ ગુનો કર્યો હોય તો એમને પકડો. અમે એના માટે, ગુનેગાર માટે અમે કદાય નથી બોલતા. બરાબર છે, ગુનેગારને તો સજા થવી જ જોઈએ, પણ ગુનાને અલગ અલગ ના પાડો. ભાજપના અલગ કાયદા અને પબ્લિકના અલગ કાયદા. આ રીતનું પરિસ્થિતિનું જે નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે, ભાજપવાળા કોઈ જ ગુનેગાર નહીં અને કોંગ્રેસને લાગતા વળગતા જે કોઈ એ તમામ ગુનેગાર. અને જે રીતે લારી ગલ્લાવાળાને કર્યા, સાહેબ બહુ દુઃખની વાત છે. વડોદરા શહેરમાં આજે આ કલંકિત દિવસ છે અને આ દિવસનું નિર્માણ કરનારા આ જે કોઈ સત્તા પર બેઠા છે એ લોકો છે. આ ગંભીર બાબત છે. હોમ મિનિસ્ટર સાહેબે આ બાબત પર ધ્યાન દોરીને જે એકચ્યુઅલીમાં ગુનેગાર છે એ લોકોને કાર્યવાહી કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.